આપણા રોજિંદા જીવનમાં આપણે કેટલી બધી જગ્યાઓના સંપર્કમાં આવીએ છીએ નહીં, જેમ કે શાળા, બેંક કે પછી હોસ્પિટલ. આ બધી જગ્યાઓ, જેને આપણે સંસ્થા કહીએ છીએ, એ કામ કઈ રીતે કરે છે એ જાણવું બહુ જ રસપ્રદ છે. તો ચાલો આજે આપણે આ જ સંસ્થાકીય મનોવિજ્ઞાનની દુનિયામાં થોડું ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ સંસ્થાઓનું માળખું કેવું હોય છે. ચાલો એકદમ સરળ સવાલથી શરૂઆત કરીએ. જરા વિચારો, એક શાળા, એક બેંક અને એક પોસ્ટ ઓફિસ. આ ત્રણેયમાં આમ જોવા જઈએ તો શું કોમન છે? કામ તો બધાના અલગ અલગ છે, બરાબર? પણ એવી કોઈ બાબત છે જે આ ત્રણેયને જોડે છે? ચાલો જોઈએ. હા, ચોક્કસ. આ ત્રણેય જગ્યાએ ત્રણ વસ્તુઓ તો હોય જ છે. પહેલું, એક બિલ્ડિંગ એટલે કે કોઈ ભૌતિક જગ્યા. બીજું, ત્યાં કામ કરતા લોકો એટલે કે સ્ટાફ. અને ત્રીજું, એમને કામ કરવા માટે જોઈતી વસ્તુઓ એટલે કે સંસાધનો અને સામગ્રી. ખરું ને? તો આ બધી જગ્યાઓને આપણે એક જ શબ્દથી ઓળખીએ છીએ, અને એ છે સંસ્થા. ભલે પછી એ શાળા હોય, બેંક હોય કે પોસ્ટ ઓફિસ, આ બધા જ એક સંસ્થા એટલે કે ઓર્ગેનાઇઝેશનના ઉદાહરણો છે. પણ સવાલ એ છે કે સંસ્થાઓની જરૂર જ કેમ પડે? કારણ બહુ સીધું અને સરળ છે, પણ એટલું જ મહત્વનું પણ. જુઓ, જીવનમાં અમુક ધ્યેય એટલા મોટા હોય છે ને કે કોઈ એક માણસ એને એકલા હાથે પૂરો કરી જ ના શકે. દાખલા તરીકે પોસ્ટ ઓફિસને જ લઈ લો. આખા દેશના ખૂણે ખૂણે ટપાલ પહોંચાડવી. વિચારો, શું આ કામ કોઈ એક વ્યક્તિથી શક્ય છે? ના, ક્યારેય નહીં. અને બસ આ જ કારણ છે કે સંસ્થાઓ બને છે જ્યાં ઘણા બધા લોકોના પ્રયત્નો ભેગા થઈને એક મોટું કામ પાર પાડે છે. ઓકે, તો ચાલો આ વિષયમાં ઊંડા ઉતરીએ. આજે આપણે મુખ્ય 4 બાબતો પર વાત કરીશું. સૌથી પહેલાં તો સંસ્થા એટલે શું? પછી એની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ છે? એના 6 મુખ્ય કાર્યો કયા છે? અને છેલ્લે આ બધું જાણવું આપણા માટે કેમ જરૂરી છે? આપણે એટલું તો સમજ્યા કે સંસ્થામાં બિલ્ડિંગ હોય, સ્ટાફ હોય, પણ શું બસ આટલું જ? ના, સંસ્થા એનાથી કંઈક વિશેષ છે. તો ચાલો એની સાચી અને વ્યવસ્થિત વ્યાખ્યા શું છે એ સમજીએ. ઓકે, અહીં જુઓ. વર્ષ 1995માં રોલિન્સે એક બહુ જ સરસ વ્યાખ્યા આપી છે. ચાલો આને એકદમ સરળ રીતે સમજીએ. આમાં મુખ્ય 3 વાતો છે. પહેલું, એ એક સામાજિક એકમ છે, એટલે કે લોકોનો એક સમૂહ છે. બીજું, આ બધા લોકોનો એક સામાન્ય ધ્યેય હોય છે. અને ત્રીજું, એ ધ્યેયને પૂરો કરવા માટે એ લોકો સતત કામ કરે છે. બસ આ 3 શબ્દો યાદ રાખી લેવાના. લોકોનો સમૂહ, એક ધ્યેય અને સતત કામ. તો હવે આપણને વ્યાખ્યા તો ખબર પડી ગઈ. તો ચાલો હવે એ જોઈએ કે કોઈ પણ સંસ્થા કયા. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.